હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું એક ખૂબ જ સરસ મજાની રેમેડી તમારી સાથે શેર કરીશ। એકદમ પ્યોર ઓર્ગેનિક તરીકેથી આજે આપણે બનાવીશું એલોવેરા અને લીમડાનો સાબુન। આ સાબુન જે છે એ વાળ ખરતા અટકાવે છે, ગ્રોથને ખૂબ જ ઘણો કરે છે અને તમે પણ આ સાબુ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને તમારા વાળમાં ફરક જરૂરથી બતાવશે। વાળ ખરતા હશે, વાળમાં ખોડો હશે તો આ સાબુ ખૂબ જ અસરકારક સાબિત થશે। તો ચાલો વિડીયોને ચાલુ કરું તે પહેલાં તમને કહી દઉં કે જો તમને મારી ચેનલની વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જઈએ આપણે આ રેમેડી બનાવવા। તો રેમેડી આપણે જે સાબુ બનાવવો છે એના માટે આપણે આ રીતનો લીમડો અને એલોવેરા લીધો છે। પહેલાં તો આપણે આને સ્વસ્થ પાણીથી ધોઈ અને સાફ કરી લેવાનું છે। લીમડો ધોઈ લીધો છે અને ત્યારબાદ આપણે એલોવેરાને સરસ રીતે ધોઈ લઈશું। એલોવેરા જે છે એ આપણે ડાળીએથી લાવીએ ત્યારે એને અડધી કલાક માટે પડ્યું રહેવા દેવાનું અને ત્યારબાદ જ એનો યુઝ કરવાનું છે, જેથી કરીને કે એમાં જે ખરાબ લિક્વિડ છે એ નીકળી જાય છે। અને જો એ ખરાબ લિક્વિડ હોય અને આપણે યુઝ કરીએ તો સ્કિન કેન્સર થવાની શક્યતા હોઈ શકે છે। તો ત્રણેય એલોવેરાને આપણે સરસ મજાના ધોઈ અને સાફ કરી લીધા છે અને હવે આપણે આનું સાબુ બનાવવાની તૈયારી કરીએ। તો લીમડાને જે છે એ આપણે આ રીતે મિક્સરની જારમાં ઉમેરી દીધો છે અને હવે જે એલોવેરા છે એને પણ આપણે આ રીતનું લઈ લીધું છે અને જે કાંટાવાળો ભાગ હોય છે એને આપણે હટાવી દેવાનો છે। જે આપણે જ્યારે એલોવેરામાંથી આ રીતનું લાવીએ છીએ ડાળખું ત્યારે જે સાઈડમાં જે ચીકણો ભાગ હોય એને પણ આપણે હટાવી દેવાનો છે અને કાંટાવાળો ભાગ બંને સાઈડથી હટાવી દઈશું। આપણે ખાલી એલોવેરાનું જેલ જ યુઝ કરવાનું છે। આ રીતનું જે લીલો ભાગ છે છાલનો એને પણ આપણે અલગ કરી લઈશું। તો આ રીતનું જેલ આપણે બીજા વાસણમાં અલગ કરી અને લઈ લઈશું। જો તમને આ રીતે છાલ અલગ કર્યા વગર સાબુ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો, પણ હું માત્ર જેલનો જ યુઝ કરું છું, કેમ કે એલોવેરા જેલ છે એ આપણે સ્કિન અને વાળ માટે ખૂબ જ ગુણકારી હોય છે। તો આ રીતે આપણે બધું જેલ અલગ કરી લઈશું। ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે। તમે જો આ રીતે ઘરે સાબુન બનાવશો તો બહારથી તમે લાવશો જ નહીં ક્યારેય। તો આ રીતે આપણે બધું જેલ જે છે એ અલગ કરી લીધું છે અને હવે આપણે એને મિક્સરની જારમાં ઉમેરી દીધું છે। હવે આપણે આને પીસી લેવાનું છે। આમાં કોઈ પણ જાતની વસ્તુ ઉમેરવાની જરૂર નથી। તો આ રીતે આપણે પીસીને તૈયાર કર્યું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। તો આપણું જે જેલ છે એ વેસ્ટ ન થાય એટલા માટે આપણે જરીએ જરા જે છે એ ચમચીથી લઈ અને એમાં લઈ લેવાનું છે। તો આપણું જે જેલ છે એલોવેરાનું એ તૈયાર થઈ ગયું છે અને હવે સાબુ બનાવવાનો જે સોપ છે એ આપણે ઓનલાઈન મંગાવ્યો તો મીશોમાંથી તમે પણ મંગાવી શકો છો। તો હવે જે સોપ છે એમાંથી આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે। સોપને આપણે જે રીતે પનીર કે બટાટા કાપીએ એ રીતે સમારી લઈશું। તો બે ભાગનું જે છે સોપ એ જ આપણે યુઝ કરીશું, જેમાંથી આપણે 8 સાબુ બનાવીશું અને જે એક ભાગ છે એને આપણે રહેવા દઈશું। એના 4 સાબુ પછી આપણે બનાવવા હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો એકદમ સરળતાથી હું તમને આ બધી જ વસ્તુ સમજાવી રહી છું। તો હવે આપણે ગેસ ઉપર એક વાસણ રાખશું, એમાં ગરમ પાણી મૂકી અને બીજું વાસણ જે છે એમાં આપણે આ સોપ છે એને ઉમેરીશું। સોપને આપણે પાણી જરા પણ ના અડે એની કાળજી રાખવાની અને સોપ જે છે એ ગરમ પાણીમાં ખુદ બખુદ ઉકળી જતું હોય છે। ફક્ત 4 થી 5 મિનિટમાં જ આ બધું સોપ ઓગળી અને એકદમ દૂધ જેવું મિશ્રણ તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે એકદમ સરસ મજાનું સોપ ઓગળી ગયું છે। જે રીતે પાણી ગરમ થાય એ રીતે સોપ ફટાફટ ઓગળી જતું હોય છે। હવે જે આપણે એલોવેરા અને લીમડાનું જે આપણે તૈયાર કરીને મિશ્રણ રાખ્યું છે એ મિશ્રણમાં આપણે સોપને ઉમેરવાનું છે। તો સૌથી પહેલાં તો આપણે હળદર ઉમેરશું, કેમ કે હળદર જે છે એ આમાં ઉમેરવાથી આપણા વાળને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે।
રૂચિ ડેન્ડ્રફ દૂર થતું હોય છે અને વાળની ગ્રોથ પણ ખૂબ જ સારી થઈ જાય છે. હળદર ઉમેરી અને આપણે આને મિક્સ કરી લઈશું. તમે ચાહો તો આમાં ફૂડ કલર ઉમેરી શકો છો, પણ મેં નથી ઉમેર્યું. આ રીતે આપણે એને ગરમ થવા દેવાનું છે અને એક ઉફાળો આવે એટલે આપણે ગરમ કરેલું જે સોપ છે ઓગાળીને તૈયાર કરેલું એને આમાં ઉમેરી દેવાનું છે. સોપ ઉમેરશું એટલે મિશ્રણ જે છે એલોવેરાનું એ ખુદ બખુદ પતલું થઈ જશે. પહેલાં જે ઘાટું હતું હવે એ પતલું થઈ ગયું છે. તો આપણે આને વધારે ઉકાળવાની જરૂર નથી. ખાલી 1 થી 2 ઉફાળા આવે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. અને આ રીતે જે આપણે સોપ મંગાવીએ ત્યારે સાબુ બનાવવાની જે ટ્રે છે એ ફ્રીમાં આવે છે. તો મેં મીશોમાંથી મંગાવ્યું છે. તમે પણ ઓર્ડર કરી શકો છો. અને જો તમારે ખાલી સોપ મંગાવવું હોય તો એ પણ મળી શકે છે. હવે આપણે આને ભરી લેવાનું છે અને 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા રાખી દેવાનું છે. સાબુ જામવામાં જાજો ટાઈમ નહીં લાગે. 10 થી 15 મિનિટમાં જ સાબુ જામી જશે. તો ચાલો હવે સાબુ જે છે એ ઠંડા થઈ ગયા છે અને ટોટલ 20 મિનિટ પછી મેં કેમેરાને ફરીથી ચાલુ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે સાબુ જે છે એ સરસ મજાના જામી ગયા છે. આપણે જે એલોવેરા અને લીમડાને નહોતું જ્યારે છાવણીમાં ગાળ્યું તો આ રીતની એમાં જે લીમડાના પાન છે એ તળિયે આવી ગયા છે. જો તમે ચાહો તો ચાળીને પણ એને બનાવી શકો છો. મેં એકદમ પ્યોર ઓર્ગેનિક તરીકેથી બનાવ્યો છે. કોઈ પણ કલર નથી ઉમેર્યો અને કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ પણ નથી ઉમેરી. તો તમે જુઓ કે કેટલો સરસ મજાનો સાબુ બની અને તૈયાર થયો છે. તમને જો આ રીતનો સાબુ બનાવવો હોય તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ઘરે જરૂરથી બનાવજો. તમે બહારના સાબુ વાપરવાનું ભૂલી જ જશો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ફરીથી મળીશું કોઈ અલગ અને નવી વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર.